हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। सौथी पहला तो मारी चैनल ने फटाफट सब्सक्राइब कर दो तथा बाजू में आपेला बेल आइकन ने दबाववानुं भूलशो नहीं। आजना विडियो लेक्चर में आपणे चैप्टर 2 ना स्वाध्यायना 2.20 में दाखला थी शुरुआत करवा जई रह्या छे। आ दाखलो जे छे एनी रकम समझो। आवो दाखलो मैं सेम टू सेम कोयडानी अंदर चलाई दीधो छे। रकम समझो 2.05 गुणिया 10⁷ मीटर इंटू सेकंड इनवर्सना वेगथी घूमता इलेक्ट्रॉननी तरंग लंबाई गणो। तो पहला तो रकम में आपने इलेक्ट्रॉननो वेग आपेलो छे मीटर इंटू सेकंड इनवर्स में होवो जोईए आपेलो छे। तो वेग v बराबर 2.05 गुणिया 10⁷ मीटर इंटू सेकंड इनवर्स। इलेक्ट्रॉननी तरंग लंबाई गणो एटले लेमडा आपणे शोधवानो। इलेक्ट्रॉननो दाखलो छे एटले रकम में कदी दळ न आप्युं, आमां दळनी जरूर पड़शे। इलेक्ट्रॉननुं दळ m बराबर 9.11 गुणिया 10⁻31 किलोग्राम दळ किलोग्राम में होवुं जोईए। तो आपणने वेग आप्यो छे, दळ आपणे जाणीए छीए, तरंग लंबाई लेमडा शोधवी छे। तो आ द ब्रोग्लीनो दाखलो थयो। हमेशा एटલું याद રાખવાનું, लेमडा m અને v આવે ને એટલે द ब्रोग्लीनो दाखलो होय। तो द ब्रोग्लीનું सूत्र શું થશે? લેમડા બરાબર h/mv। કિંમત મૂકીએ તો માટે લેમડા બરાબર, ચલો h એટલે 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં m ઇલેક્ટ્રોનનું દળ મૂકવાનું 9.11 ગુણ્યા 10⁻31 ગુણ્યા वेग रकम में आप्यो छे 2.05 गुणिया 10⁷। जो केल्क्युलेटर में आनो गुणाकार भागाकार करीने तमे जवाब ने प्रमाणित स्वरूप में फेरवशो तो लेमडा बराबर जवाब आवशे 3.552 गुणिया 10⁻11 मीटर आवशे। मीटर आवशे। हमेशा याद राखजो, आपणे वेग मीटर प्रति सेकंड में लीधो होय एटले आपणे तरंग लंबाई लेमडा मीटर में मळे। पण हवे आम अहींया दाखलो पूरो, पण धारो के आपने तरंग लंबाई लेमडा सेंटीमीटर, नेनोमीटर, एंगस्ट्रोम के पिकोमीटर में पण शोधवानुं कहेतो तो आपणे एक कोयडा में तमने शीखवाडेलुं ज छे। तो मीटर ने मारे सेंटीमीटर में फेरववा छे तो आपणे एनो संबंध जाणीए छे। आ रफकाम करूं छुं नीचे। 1 मीटर बराबर 10⁻2 सेंटीमीटर એટલે મીટરને સેન્ટીમીટરમાં ફેરવા માટે અહીંયા 10⁻2 વડે ગુણવાના એટલે -11 અને +2 એટલે -9 વધશે। આગળનો આંકડો એમને એમ રહે એટલે સેન્ટીમીટરમાં જવાબ મળી ગયો। ચલો નેનોમીટરમાં ફેરવવું છે તો એના માટેનો સંબંધ યાદ હોવો જોઈએ। 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર। આ નીચે જે લખું છું ગુલાબી પેનથી એ રફકામ છે। तो अहींया 10⁹ वडे गुणो तो -11 અને +9 એટલે -2 વધશે। આગળનો આંકડો એમને એમ રહેશે। 10⁻11 ના બદલે 10⁻2 થઈ જશે એટલે નેનોમીટરમાં જવાબ આવી ગયો। એંગસ્ટ્રોમમાં મારે ફેરવવું છે તો 1 મીટર બરાબર 10⁻10 એંગસ્ટ્રોમ। તો અહીંયા મીટરને 10⁻10 વડે ગુણો तो -11 અને +10 એટલે -1 વધે એટલે -1 વધી। પણ જવાબમાં કદી -1 રાખવાની ન હોય એટલે આ પોઈન્ટને એક સ્ટેપ આમ ખસેડી દો એટલે +1 થાય એટલે -1 અને +1 એટલે 0 થઈ ગઈ। એટલે આમ એંગસ્ટ્રોમમાં જવાબ શું થશે? આ પોઈન્ટને આમ ખસેડ્યો છે એટલે 0.3552 એંગસ્ટ્રોમ। ચલો પિકોમીટરમાં જવાબ જોઈએ છે તો 1 મીટર બરાબર 10⁻12 पिकोमीटर। तो एनो मतलब मीटर ने पिकोमीटर में फेरवा माटे अहींया 10⁻12 वडे गुणवाना। 10⁻+12 छे, 12 અને -11 એટલે 1 વધે तो अहींया 10⁻+1 વધે। पण 1 कदी जवाब में राखवानी न होय। -1 काढ्यो तो पॉइंट ने आम खसेड्यो तो +1 काढवी है तो पॉइंट ने आम खसेडो એટલે 35.52 पिकोमीटर थाय।
એટલે ટૂંકમાં મીટરને સેન્ટીમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ અને પિકોમીટરમાં ફેરવા માટે ક્રમશઃ 10⁻2 ઘાત, 10⁹ ઘાત, 10⁻10 ઘાત અને 10⁻12 ઘાત વડે ગુણવા પડે. આગળનો જવાબ એમનો એમ રહે, માત્ર 10ના ઘાતાંકમાં આપણે ફેરફાર થાય. અને બીજું યાદ રાખવાનું કે જવાબમાં 10⁻1 ઘાત કે -1 ઘાત કે એવું રાખવાનું નહીં. આવતું હોય ને તો એ કાઢી નાખવાનું. આવા જરૂરી સંબંધો મેં કોયડામાં પણ ચલાવેલા છે. આ રફકામ છે. ક્લિયર? આ 2.20મો દાખલો થયો. ચલો 2.21મો નંબરનો દાખલો આપણે સોલ્વ કરીએ. આ પણ દ બ્રોગલીનો જ દાખલો છે. આવો કોયડાની અંદર આપણે દાખલો ચલાવી દીધો છે. રકમ સમજજો. રકમમાં આપણને ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે. દળ કિલોગ્રામમાં આપેલું હોય છે. જો કિલોગ્રામમાં ના હોય તો કિલોગ્રામમાં ફેરવવાનું, બાકી દળ કિલોગ્રામમાં જ લેવાનું. તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આપણને કિલોગ્રામમાં આપ્યું છે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. પછી આગળ રકમ વાંચીએ. જો તેની ગતિ ઉર્જા, ગતિ નથી કીધું, માત્ર ગતિ કીધું હોય ને તો વેગ, પણ ગતિ ઉર્જા કહે તો યાદ કરો, આપણે દાખલામાં કાઇનેટિક એનર્જી કહે છે, કે ઈ કહીએ છીએ. એ આપણને આપી છે 3.0 એટલે કે 3 ગુણ્યા 10⁻25 ઘાત જૂલ છે. જો ઉર્જા છે એટલે જૂલમાં આપેલું છે. તો તેની તરંગ લંબાઈ લેમ્બડા શોધો. તો પહેલાં તો લેમ્બડા જે છે, દળ ઉપરથી લેમ્બડા શોધો હોય તો વેગ આપણે જાણતા હોવા જોઈએ. અહીંયા વેગના બદલે ગતિ ઉર્જા આપેલી છે. તો યાદ કરો, ગતિ ઉર્જા પરથી પહેલાં તો આપણે વેગ શોધવો પડે. એના માટે આપણે ફિઝિક્સનું સૂત્ર વાપરવું પડે. ગતિ ઉર્જા બરાબર 1/2 mv². આમાંથી વેગ શોધવો છે તો v² ને સૂત્રનો કરતા બનાવો તો v² બરાબર 2 સામે જશે એટલે 2 ગુણ્યા ગતિ ઉર્જા કે ઈ અપોન ઇલેક્ટ્રોનનું દળ m. માટે v² બરાબર 2 ગુણ્યા ગતિ ઉર્જા આપણને આપી છે 3 ગુણ્યા 10⁻25 ઘાત છેદમાં ઇલેક્ટ્રોનનું દળ તો 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. માટે હવે આનો ગુણાકાર ભાગાકાર જે છે તમારે કરવાનો, પણ ધ્યાન રાખજો અહીંયા v² છે એટલે આનો ગુણાકાર ભાગાકાર કર્યા પછી જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢવાનું. કારણ કે વર્ગ દૂર કરો તો સામે શું થશે? વર્ગમૂળ. એટલે ગુણાકાર ભાગાકારનો જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢો. તો માટે વેગ v બરાબર તમારે જવાબ આવશે 812. વેગનો એકમ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તમારે માત્ર કેલ્ક્યુલેટર ચલાવવાનું. બ્રાહ્મણ હોય ને એ લગ્ન કરાવી દે, ઘર ન ચલાવી દે. આટલી ગણતરી તમારે કરવાની. પણ ધ્યાન રાખજો, અહીંયા વર્ગ છે એ દૂર કરો તો સામે જવાબનો વર્ગમૂળ કાઢવાનું, તો આ જવાબ આવશે. આ વેગ v મળી ગયો. તો હવે વિચારો, મારે તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે. તો હવે આનો આ દાખલો થઈ ગયો. તો માટે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h અપોન mv. તો આ રીતે h ની કિંમત મૂકવાની, દળની કિંમત મૂકવાની અને વેગ અહીંયા મળી ગયો મૂકવાનો. તે તમારે સ્વપ્રયત્ન જાતે ગણવાનો. તરંગ લંબાઈ લેમ્બડા જે છે એનો જવાબ તમને આવશે 8.967 ગુણ્યા 10⁻7 ઘાત મીટર જવાબ આવશે. આ મીટરમાં આવી ગયો. મિત્રો, દાખલા જે છે તમારા ચોપડામાં રકમ સાથે ગણતા રહેજો, એટલે પરીક્ષા દરમિયાન તમારે રકમો પણ શોધવી ના પડે, રિવિઝનમાં સરળતા રહે. પછી અહીંયા જેમ મેં મીટરને સેન્ટીમીટર, નેનોમીટર, એંગસ્ટ્રોમ અને પિકોમીટરમાં ફેરવા માટે આ 10ને ઘાતાંક વડે ગુણ્યું, એ રીતે તમારે જાતે એકવાર ટ્રાય કરવાનો. સેન્ટીમીટર, નેનોમીટર,
એંગસ્ટ્રોમ અને પિકોમીટર માં તમારે રૂપાંતર કરતાં શીખવાનું છે. ના ફાવે તો મને ડિફિકલ્ટી માટે વોટ્સએપ કરી શકો છો. એટલે આ રીતે તરંગ લંબાઈ લેમડા શોધાય. એટલે આનો આ અડધો દાખલો આનો આ જ છે. માત્ર અડધો દાખલો ફિઝિક્સનો થયો. આવો આપણે કોયડાની અંદર ગણાવી ચૂક્યા છીએ. તો આ 2.20 અને 2.21 થયા. હવે સ્વાધ્યાયની અંદર એવું નથી હોતું કે બધા દાખલા જ હોય છે. અમુક થિયરિકલ પ્રશ્નો પણ હોય છે. જેમ કે હવે સ્વાધ્યાયમાં 2.22થી સળંગ 2.31 સુધી થિયરિકલ પ્રશ્નો છે, દાખલા નથી. જેમાં ક્વોન્ટમાંકના પ્રશ્નો હશે જે ચલાવી દીધા છે, ઇલેક્ટ્રોન રચનાના પ્રશ્નો હશે જે આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના એને લગતા MCQ પણ ચલાવી દીધેલા છે. તો એ બધા પ્રશ્નો છે, દાખલા નથી. તો તમારે સ્વાધ્યાયમાંથી 2.22 થી 2.31 જે આપણે ચેપ્ટરની થિયરીઓ ચલાવી એના ઉપરથી તમારે પ્રશ્નો સ્વપ્રયત્ન સોલ્વ કરવાના છે. પ્રશ્નો જે નહીં તો હું ગણાવી દેત. સ્વપ્રયત્ન તમારે સોલ્વ કરવાના. ન ફાવે તો ડિફિકલ્ટી મને વોટ્સએપ કરી શકો છો. તો હવે આપણે સ્વાધ્યાયનો આવ્યા 2.32થી પાછા દાખલા શરૂ થાય છે. તો આપણે સ્વાધ્યાયનો 2.32મો દાખલો ગણીશું. ચાલો 2.32 જે છે તેની રકમ સમજજો. દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોરની કક્ષાનો પરિઘ એ દ બ્રોગ્લીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. નથી ખબર પડતી ને? દાખલો ગણીએ ને ત્યારે જ ખબર પડે આ રકમમાં. આ થોડો વિચિત્ર દાખલો છે. ચાલો પહેલાં તો આપણે સાબિત દર્શાવો કે એટલે સાબિત કરવાનું. શું સાબિત કરવાનું છે? તો પહેલાં રકમને હું મેથ્સની રીતે તમને લખીને બતાવું એટલે ખ્યાલ આવે. સાબિત કરો કે બોરની કક્ષાનો પરિઘ નું મૂલ્ય કેટલું હોય? તો દ બ્રોગ્લીની તરંગ લંબાઈ બ્રોગ્લીની તરંગ લંબાઈ આ દ બ્રોગ્લીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. એટલે કે આ દ બ્રોગ્લીની આ પરિઘ જે છે એ દ બ્રોગ્લીની તરંગ લંબાઈના સંકલન ગુણક જેટલી હોય છે તે આપણે સમજવાની. ઇલેક્ટ્રોનનો સંકલન ગુણક એટલે સ્મોલ n. સંકલન ગુણક એટલે કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો સંકલન ગુણક n બરાબર 1. ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો સંકલન ગુણક n બરાબર 2. ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય તો સંકલન ગુણક n બરાબર 3 થાય. એટલે આપણે અહીંયા સાબિત કરવાનું કે કક્ષાનો પરિઘ એ દ બ્રોગ્લીની જે તરંગ લંબાઈ મળે એના સંકલન ગુણક જેટલો હોય છે એવું આપણે સાબિત કરવાનું છે ને. વિચિત્ર દાખલો મિત્રો. ચાલો વસાણી હિયર વિચિત્ર નથી, એકદમ સહેલી રીતે તમને રજૂઆત કરી દઉં. સૌથી પહેલાં તો બોરના સિદ્ધાંત મુજબ અથવા તો બોરના નમૂના મુજબ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન તો બોરના નમૂનામાં યાદ કરો ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું આમ mvr પણ લખાય ફિઝિક્સના સૂત્ર મુજબ. અને એનું મૂલ્ય આપણે કેમેસ્ટ્રી મુજબ કેટલું હતું? તો NH/2π જેટલું હતું. આને કહી દો પરિણામ નંબર 1. આવા દાખલા JEE નીટમાં પૂછાય મિત્રો. JEE નીટ એટલે કોઈ વિશિષ્ટ પ્રકારના દાખલા નથી પૂછાતા હોતા. જેણે NCERTની બુક કરેલી હોય
એને JEE નીટના પેપર સહેલા જ લાગે. ચલો હવે દ બ્રોગલીની તરંગ લંબાઈની વાત કરીએ તો દ બ્રોગલીના સિદ્ધાંત મુજબ દ બ્રોગલીના સિદ્ધાંત મુજબ તો દ બ્રોગલીના સિદ્ધાંતનું સૂત્ર આવડતું હોવું જોઈએ. લેમડા બરાબર H/mv થાય. તો mv ને સૂત્રનો કરતા બનાવો તો mv બરાબર H/લેમડા થશે. આને કહી દઉં પરિણામ નંબર 2. હવે હું શું કરીશ તો પરિણામ 1 અને 2 જે છે એનો ભાગાકાર કરીશ. એટલે સમીકરણ 1 અને 2 પરથી આમાં જ મારે સાદું રૂપ આપવાનું. સમીકરણ 1 અને 2 પરથી ચલો ભાગાકાર કરવાનો. આની ડાબી બાજુ ભાગ્યા આની ડાબી બાજુ MVR છેદમાં MV બરાબર આની જમણી બાજુ ભાગ્યા આની જમણી બાજુ. તો NH/2π 2π ક્યાં આવશે? છેદમાં આવી જશે. અને ભાગાકારમાં H/લેમડા H/લેમડા લખું તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો અહીંયા MV ઉડી ગયું. તો ડાબી બાજુ માત્ર શું વધે? R. અહીંયા H ઉડી ગયા તો શું વધે? N ગુણ્યા લેમડા છેદમાં 2π વધે. 2π ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં એટલે 2πr બરાબર N ગુણ્યા લેમડા વધ્યું. તો થઈ ગયું સાબિત. જુઓ કક્ષાનો પરિઘ, કક્ષા એટલે વર્તુળાકાર હોય. વર્તુળના પરિઘનું સૂત્ર જે 2πr એટલે આ કક્ષાનો પરિઘ થઈ ગયો. શબ્દોમાં લખું ડાબી બાજુ શું આવી ગયું? કક્ષાનો પરિઘ બરાબર સંકલિત ગુણક n અને લેમડા શું છે? દ બ્રોગલીની તરંગ લંબાઈ છે એટલે n ગુણ્યા શું આવી ગયું? શબ્દોમાં લખીએ તો લેમડાના બદલે દ બ્રોગલીની તરંગ લંબાઈ આવી ગયું. તો અહીંયા સાબિત થઈ ગયું કે બોરની કક્ષાનો પરિઘ એ દ બ્રોગલીની તરંગ લંબાઈના સંકલિત ગુણક જેટલો હોય છે. થઈ ગયું. આ એકદમ કરતા એકદમ સહેલામાં સહેલી રીત મેં ચલાવી. ચાલો આગળ દાખલો ગણીએ. સ્વાધ્યાયનો 2.33 સમજતા રહેજો. હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ એ He+ વર્ણપટના બામર સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હોય. એટલે જો હાઇડ્રોજન માટે વાત કરીએ તો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોનનું સંક્રમણ આપણે શોધવાનું. એટલે કે હાઇડ્રોજન માટે આપણે N1 શોધવાનો અને N2 પણ શોધવાનું. એટલે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં સંક્રમણ કરે છે શોધવાનું છે. અને He+ માટે આપણને સંક્રમણ આપેલું છે. એમાં સંક્રમણમાં ઇલેક્ટ્રોન 4 માંથી 2 માં જાય છે. 4 માંથી 2 માં જાય છે એટલે N1 બરાબર 4 અને N2 બરાબર 2. ક્લિયર? તો આપણને રકમમાં એવું કીધું છે કે હાઇડ્રોજનમાં અહીંયા જે સંક્રમણ થાય એનાથી મળતા વિકિરણની તરંગ લંબાઈ અને હિલિયમમાં આ જે સંક્રમણ થાય એનાથી મળતા વિકિરણની તરંગ લંબાઈ સમાન છે. તો બંનેની તરંગ લંબાઈ સમાન રાખવા માટે આમાં કયું સંક્રમણ થાય એ આપણે શોધવાનું.
બંનેમાં વિકિરણની તરંગ લંબાઈ સમાન થાય એના માટે આ હાઇડ્રોજન પરમાણુમાં કયું સંક્રમણ થાય એ આપણે શોધવાનું, એટલે N1 અને N2 શોધવાનું. તો ચાલો એના માટે આપણે તરંગ સંખ્યાનું આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલાં હાઇડ્રોજન માટે તરંગ સંખ્યાનું આપણે સૂત્ર લખીએ. તરંગ સંખ્યા ન્યુ બાર, પણ હાઇડ્રોજન માટે લખીએ છીએ એટલે H2 લખું છું. ચલો તરંગ સંખ્યાનું આપણે સૂત્ર હું અહીંયા લખું તો RH કૌંસમાં 1/N1 માઇનસ 1/N2. સમજણ પડી? તરંગ સંખ્યા એટલે 1/λ થાય. RH N1 અને N2 આપણે શોધવાના છે એટલે 1/N1 એમને રાખો માઇનસ 1/N2 એમને રાખો. આપણે હાઇડ્રોજન માટે પહેલું પરિણામ મેળવ્યું એટલે આને કહી દો નંબર 1. ચલો He પ્લસ માટે આપણે તરંગ સંખ્યાનું સૂત્ર લખો. તરંગ સંખ્યા ઓફ He પ્લસ બરાબર. હવે ધ્યાન રાખજો, હાઇડ્રોજન માટે આ સૂત્ર છે, પણ He પ્લસ એટલે હાઇડ્રોજનનો સમ ઇલેક્ટ્રોનીય આયન થયો કહેવાય. સમ ઇલેક્ટ્રોનીય આયન માટે યાદ રાખજો RH ઇન્ટુ અહીંયા Z² આવશે કૌંસમાં 1/N1 માઇનસ 1/N2. આ થિયરીમાં આવેલ નથી. N1 નો સ્ક્વેર અને N2 નો સ્ક્વેર આવશે. સોરી, અહીંયા N1² અને N2² આવશે. આ થિયરીમાં નથી આવ્યું, ધ્યાન રાખજો. હાઇડ્રોજન માટે આ સૂત્ર છે, પણ સમ ઇલેક્ટ્રોનીય આયન માટે અહીંયા આગળ Z² વડે ગુણવા પડે. ચલો તરંગ સંખ્યાનું સૂત્ર શું થાય? 1/λ બરાબર. RH નું મૂલ્ય ના મૂકશો. Z² હિલિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર હી લિબેબો પ્રમાણે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 એટલે 2નો વર્ગ કેટલો થશે? 4. કૌંસમાં હિલિયમ માટે સંક્રમણ જાણીએ છીએ 4 માંથી 2 માં જાય છે એટલે N1 બરાબર 4 લો. N1 બરાબર 4 લો અને N2 બરાબર 2 છે. પણ પહેલાં તો આપણે તરંગ લંબાઈ શોધવી હોય તો ઋણમાં જવાબ ના આવે, એટલા માટે આપણે નાના ઉર્જા સ્તરને 2 કહીએ અને મોટા ઉર્જા સ્તરને 4 કહીએ. એટલે N1 બરાબર 2 લઈએ અને N2 બરાબર 4 લઈએ, નહીં તો ઋણમાં જવાબ આવશે. એટલે અહીંયા 2નો વર્ગ 4 લઈએ માઇનસ અહીંયા 4નો વર્ગ કેટલો લઈએ? 16. હવે આ 4ને અંદર ગુણી નાખો પહેલાં તો 1/λ બરાબર RH કૌંસમાં 4ને અંદર ગુણો 4/4 માઇનસ 4/16. આને કહી દઉં પરિણામ નંબર 2. આમાં સંક્રમણ જાણતા હતા એટલે N1 N2 ની કિંમત લખી. હાઇડ્રોજનમાં સંક્રમણ શોધવાનું છે એટલે N1 અને N2 શોધવાના છે. ક્લિયર આટલે સુધી? તો હવે જુઓ તમે, આપણને એવું કીધું છે કે બંનેના સંક્રમણમાં જે પ્રકાશનું જે ઉત્સર્જન થાય કે શોષણ પામે એની તરંગ લંબાઈ જેટલી જ તરંગ લંબાઈ, એટલે તરંગ લંબાઈ કેવી હોય છે? સમાન. એટલે તરંગ લંબાઈ સમાન હોય તો આનો 1/λ જેટલો હોય એટલો જ આનો 1/λ હોય. એટલે પરિણામ 1 અને 2 ને શું કરવા પડે? આપણે સરખાવાના. એટલે ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ કેવી થાય? સરખી. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચાલો 1 અને 2 ને આપણે સરખાવવાનું છે. સરખાવો આપણે. ડાબી બાજુ સરખી હોય તો એની જમણી બાજુઓ કેવી થાય? સરખી. આના બરાબર આ લખી શકાય. તો ચલો પહેલુંની જમણી બાજુ લખો તો RH કૌંસમાં 1/N1² માઇનસ 1/N2² બરાબર
બીજા સમીકરણની જમણી બાજુ લખો RH કૌંસમાં 4/4 માઇનસ 4/16 RH ઉડી ગયા તો હાઇડ્રોજનમાં સંક્રમણ શોધવું છે એટલે N1 અને N2 શોધવો છે. તો હવે અહીંયા સરખામણી કરી નાખો મિત્રો. તો અહીંયા 1/N1² બરાબર 4/4 થાય. તો માટે 1/N1² બરાબર 4/4 બરાબર કેટલા થાય? 1. ઉલટાવી દો, N1 શોધવાનો છે એટલે N1² બરાબર 1 ને ઉલટાવો તો 1 જ થશે. વર્ગ દૂર કરો તો વર્ગમૂળ 1નું વર્ગમૂળ 1 થાય એટલે N1 બરાબર 1 મળશે આપણને. ચલો 1/N2² બરાબર 4/16 થાય એટલે 1/N2² બરાબર 4/16. છેદ ઉડાડો તો 4 × 4 અને ચોકું 16 એટલે 1/4 થયા. વ્યસ્ત કરો, વ્યસ્ત ઉલટાઈ નાખો. તો માટે N2² બરાબર 4/1 એટલે 4 થયા. વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ તો માટે N2 બરાબર કેટલા મળ્યા? 2. તો એનો મતલબ આમાં 4માંથી 2માં જાય, ઊંચામાંથી નીચામાં જાય. તો આમાં 2માંથી ક્યાં જાય? 1. 2માંથી 1માં જાય. આમાં 2માંથી 1માં જાય અને આમાં 4માંથી 2માં જાય. ત્યારે ઉત્સર્જન પામતા વિકિરણની તરંગ લંબાઈ સમાન થાય એવું થયું કહેવાય. તો માટે હાઇડ્રોજનમાં સંક્રમણ કયું થશે? તો બંનેની તરંગ લંબાઈ સમાન થાય. તો માટે હાઇડ્રોજનમાં સંક્રમણ થશે N બરાબર 2 થી N બરાબર 1. એટલે હાઇડ્રોજનમાં સંકરણ N બરાબર 2માંથી 1માં થાય અને હિલિયમમાં સંક્રમણ 4માંથી 2માં થાય. ત્યારે બંનેમાં ઉત્સર્જન પામતા વિકિરણની તરંગ લંબાઈઓ કેવી થાય? સમાન થાય. આનો અર્થ એવો થાય. મિત્રો આ બધા JEE નીટ લેવલના દાખલા છે. આ 2.32 અને 2.33 ચલાયો. ચાલો ઊંઘી ના જશો. હવે આપણે ગણીએ આગળનો દાખલો, સ્વાધ્યાયનો 2.34 અને 2.35. ચાલો 2.34મો દાખલો રકમ સમજો. આપણને પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો એવું કીધું છે. પ્રક્રિયા આપી છે He+ gives He+2+ ઇલેક્ટ્રોન. તો પહેલાં રફકામમાં સમજો. He+ છે તો એમાં એક જ ઇલેક્ટ્રોન હોય ને એ પહેલી કક્ષામાં હોય, N બરાબર 1માં હોય. એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. તો યાદ કરો, આપણે ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરીએ ત્યારે ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો આગળના લેક્ચરમાં ચલાવે ઇન્ફિનિટીમાં જાય. તો ત્યારે જરૂરી ઉર્જા શોધો એવું કીધું છે. તો ત્યારે જરૂરી ઉર્જાને કઈ ઉર્જા કહેવાય? આયનીકરણ ઉર્જા અથવા તો આયનીકરણ એન્થાલ્પી કહેવાય, જેને આપણે સંજ્ઞામાં IE લખીશું. એટલે આપણને આ પ્રક્રિયા માટે જરૂરી ઉર્જા ગણો એટલે આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે, ઇન્ફિનિટીમાં મોકલવાનો છે. તો આગળના લેક્ચરમાં ચલાય ઇલેક્ટ્રોનને ઇન્ફિનિટીમાં મોકલવા માટે જરૂરી ઉર્જાને તેની આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ ઉર્જા કહે. એટલે આપણે આ પ્રક્રિયા માટે આયનીકરણ ઉર્જા શોધવાની, આયનીકરણ એન્થાલ્પી શોધવાની છે. એન્થાલ્પી એટલે ઉર્જા. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં આયનીકરણની ઉર્જા. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં એક ઇલેક્ટ્રોન ક્યાં હોય? N બરાબર 1માં હોય. એની આયનીકરણ ઉર્જા એટલે કે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરો, ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી સંપૂર્ણ દૂર કરો એટલે એનો મતલબ શું થયો? તેને ઇન્ફિનિટીમાં મોકલ્યો. તો એના માટે જરૂરી ઉર્જાને હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા કહે, જેનું મૂલ્ય આપેલું છે 2.18 × 10⁻18 જૂલ. હાઇડ્રોજનની આપી છે તો એના સમ ઇલેક્ટ્રોનની આયન He+ માટે શોધવાની છે. તો મિત્રો આ દાખલાની એકદમ શોર્ટ મેથડથી સરળતાથી આપણે ગણવી હોય ને તો એક શોર્ટ સૂત્ર તમને આપું.
જે થિયરીમાં નથી આવ્યું, JEE નીટના પ્રશ્નોને સરળતાથી સોલ્વ કરવા માટે યાદ રાખવાનું. મિત્રો દાખલા ચોપડામાં ખાસ ગણતા રહેજો. આપણે હાઇડ્રોજનનો સમ ઇલેક્ટ્રોનની આયન He+ માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી શોધવાની. એટલે આયનીકરણ એન્થાલ્પીને IE લખું છું સંજ્ઞામાં. એટલે He+ ની આયનીકરણ એન્થાલ્પી શોધવી જ અને હાઇડ્રોજનની આપેલી જ. તો હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ સમ ઇલેક્ટ્રોનની આયનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હોય તો એક શોર્ટ સૂત્ર આપું. હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી એટલે HIE લખું છું, આયનીકરણ એન્થાલ્પી નો IE એના ગુણ્યા Z² અને છેદમાં ઇલેક્ટ્રોન જે કક્ષામાં હોય એનો સ્ક્વેર, Nનો સ્ક્વેર. ઇલેક્ટ્રોન ક્યાં હોય પહેલી કક્ષામાં જોઈને મેં હમણાં જ ચલાવ્યું ને, ઇલેક્ટ્રોન ક્યાં હોય N બરાબર 1 માંથી આપણે મોકલવાનો છે. હિલિયમ માટે શોધવાની એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર હિલિયમનો કેટલો હોય 2 હોય એટલે 2 નો વર્ગ કેટલો લખવાનો અહીંયા 4 ગુણ્યા હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી આપણને આપી છે તો 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય 1 નો સ્ક્વેર 1. આનો ગુણાકાર કરીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશો તો 8.72 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ આવે. પ્રતિ પરમાણુ એટલે એટમ ઇનવર્સ. આ એકદમ સહેલામાં સહેલી અને શોર્ટ રીત, એટલે થિયરીમાં સૂત્ર નથી આવ્યું, મેં શોર્ટ સૂત્ર તમને બનાવીને આપ્યું છે. હંમેશા યાદ રાખજો, હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોનની આયનની આયનીકરણ એન્થાલ્પી, હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી જો રકમમાં આપી અને શોધવાનું કે તો આ શોર્ટ સૂત્ર વાપરવાનું છે. એકદમ સહેલો દાખલો. ચાલો 2.35મો દાખલો આપણે ગણીએ. હવે આ જે દાખલા સળંગ હવે 3 દાખલા આવશે ને મિત્રો, એ 3 દાખલા લોજિકવાળા છે, આપણા થિયરી પર આધારિત દાખલા નથી. હું અહીંયા થોડું રફકામ જે છે કરતો રહીશ. સમજો, જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય, પહેલાં તો વ્યાસ જે છે વ્યાસને આપણે સ્મોલ d કહીશું. 0.15 નેનોમીટર છે, પણ આપણે મીટરમાં લઈશું એટલે 0.15 ગુણ્યા નેનોમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁻⁹ વડે ગુણવાના એટલે મીટર થઈ ગયું. એટલે રફકામમાં સમજો, ધારો કે આ કાર્બનનો પરમાણુ આવડો મોટો ન હોય, ધ્યાન રાખજો, આ એનું કેન્દ્ર છે. તો આપણને એનો આ વ્યાસ આપેલો છે, વ્યાસ 0.15 નેનોમીટર વ્યાસ આપેલો છે. ચલો કાર્બન પરમાણુની સંખ્યા ગણો. કાર્બનના પરમાણુની સંખ્યા, જેને આપણે કેપિટલ N કહીશું, નંબર ઓફ એટમ એટલે કેપિટલ N કહીશું, એવી સંખ્યા ગણવાની છે કે જેને 20 સેન્ટીમીટર લાંબી લાઇનમાં સ્કેલ પર સીધી લીટીમાં એકબીજાની નજીક નજીક ગોઠવી શકાય. એટલે શું, જો આપણે 20 સેન્ટીમીટર લાંબી સ્કેલ છે, એટલે આની કુલ લંબાઈ જે છે એને આપણે L કહીશું. L બરાબર 20 સેન્ટીમીટર છે. રકમને સમજો અહીંયા. તો આટલા વ્યાસ ધરાવતા કાર્બનના પરમાણુને આમ અડીને આ 20 સેન્ટીમીટર લાંબી લંબાઈની સ્કેલ ઉપર આમ ગોઠવતા જાઓ તો 20 સેન્ટીમીટરની લંબાઈમાં આપણે આટલા વ્યાસ ધરાવતા કાર્બનના કેટલા પરમાણુઓ આપણે ગોઠવી શકીએ? કાર્બનના પરમાણુની સંખ્યા શોધવાની. સમજાણી રકમ? એટલે આપણે કાર્બન પરમાણુને અડીને ગોઠવવાના છે. લંબાઈ જે છે આપણને સ્મોલ l આપેલી છે, કુલ લંબાઈ 20 સેન્ટીમીટર છે, પણ આપણે વ્યાસ મીટરમાં લીધો છે. તો આ સેન્ટીમીટરમાં ના ચાલે, મીટરમાં. સેન્ટીમીટરને મીટરમાં ફેરવા માટે 100 વડે ભાગી નાખો
એટલે 0.2 મીટર થશે. તો 20 સેન્ટીમીટરની લાંબી લંબાઈની સ્કેલ ઉપર આપણે આ કાર્બનને અડી અડીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એમ અડીને ગોઠવતા જાવ તો કેટલી સંખ્યામાં કાર્બનના પરમાણુ ગોઠવી શકાશે એવું આપણે શોધવાનું છે. જોયું ને કેવો દાખલો છે? થિયરીને સંલગ્ન દાખલો જ નથી. થિયરીમાં આવું ક્યાં કશું આવ્યું છે? તો આ લોજિકવાળો તર્કવાળો દાખલો કહેવાય. અહીંયા જો આપણે કાર્બનના પરમાણુની સંખ્યા શોધવી હોય તો આપણે આ કુલ લંબાઈ જે છે એને આ એક પરમાણુના વ્યાસ વડે ભાગવી પડે, L/D. આ સૂત્ર યાદ રાખવાનું. તો માટે કિંમત મૂકો. એલની કિંમત 0.2 મીટર, વ્યાસની કિંમત મીટરમાં મૂકો તો 0.15 ગુણ્યા 10⁻⁹ મીટર. તો માટે કાર્બન પરમાણુની સંખ્યા n બરાબર, તમે આનો જો ભાગાકાર કરશો તો જવાબ આવશે 1.33 ગુણ્યા 10⁹ જેટલા કાર્બનના પરમાણુઓ આપણે 20 સેન્ટીમીટરની લંબાઈની સ્કેલ પર ગોઠવી શકીએ. એટલે આ રીતે કાર્બન પરમાણુની સંખ્યા શોધવાનું કે ને એટલે તમારે સૂત્ર જ યાદ રાખવાનું, જેની ઉપર આપણે ગોઠવાય તેની કુલ લંબાઈ ભાગ્યા એક કાર્બન પરમાણુનો વ્યાસ લેવાનો. ક્લિયર છે? 2.35. હજી આવા સળંગ 3 દાખલા આવશે, હજી 2 દાખલા આવશે. ચાલો આપણે ગણીએ 2.36મો આપણે દાખલો ગણીએ. સ્વાધ્યાયનો 2.36 અને 2.37મો દાખલો ગણીએ. ચાલો રકમને સમજો. 2.36 આની અંદર આપણને 2 × 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે એવું કીધું. એટલે આ દાખલામાં કાર્બન પરમાણુઓની સંખ્યા કેપિટલ N આપેલી છે. આગળના દાખલામાં કેપિટલ N શોધ્યો હતો. જો વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય, વ્યવસ્થાની લંબાઈ એટલે આપણે જે લંબાઈ પર આપણે કાર્બનના પરમાણુઓને આમ ગોઠવવાના છે, લગોલગ આમ ગોઠવવાના છે, એ કુલ લંબાઈ L જે છે એ આપણને આપી છે. વ્યવસ્થાની લંબાઈ એટલે જેના ઉપર આપણે કાર્બન પરમાણુને ગોઠવવાના જે લંબાઈ આપી છે 2.4 સેન્ટીમીટર આપ્યું છે, પણ આપણે મીટરમાં લેવું પડશે. તો મીટરમાં ફેરવા માટે આને 100 વડે ભાગો તો 0.024 મીટર થશે. તો કાર્બન પરમાણુની ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા R શોધવી હોય ને તો પહેલા આપણે વ્યાસ D શોધવો પડે. તો આપણે હજી આગળના દાખલામાં જ સૂત્ર આપ્યું, કાર્બન પરમાણુની સંખ્યા n બરાબર કુલ લંબાઈ L ભાગ્યા વ્યાસ D. ચલો, માટે કાર્બન પરમાણુની સંખ્યા બરાબર કુલ લંબાઈ છેદમાં વ્યાસ. હવે સમજો, વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ. આ આખી લંબાઈને વ્યાસ D કહેવાય. એમાંથી આ અડધી લંબાઈને શું કહેવાય? R, અને અડધી લંબાઈને શું કહેવાય? R. એટલે એનો મતલબ વ્યાસનું મૂલ્ય કેટલું હોય? ત્રિજ્યા કરતાં બમણું હોય. એટલે D બરાબર કેટલા હોય? R + R એટલે 2R હોય. એટલે તમે ભણી જ ગયા છો મેથ્સમાં, વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય. તો અહીંયા Dના બદલે શું લખીએ આપણે? 2R લખીએ. R આપણે શોધવાનો છે, તો Rને સૂત્રનો કરતા બનાવી દો તો R બરાબર L/2 ગુણ્યા પરમાણુઓની સંખ્યા. બસ હવે માત્ર કિંમત લખવાની, તો માટે ત્રિજ્યા બરાબર, પહેલાં તો લંબાઈ L મીટરમાં કેટલી આપી? 0.024 છેદમાં 2 ગુણ્યા કાર્બન પરમાણુની સંખ્યા આપણને આપી 2 × 10⁸. તો માટે જો તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર ભાગાકાર કરશો તો અહીંયા ત્રિજ્યા R મીટરમાં જવાબ મળશે 6 ×
10⁻11 મીટર થશે. મળી ગઈ ત્રિજ્યા. પણ ત્રિજ્યા હંમેશા છે ને નાના એકમમાં જ રાખવાની, જેમ કે નેનોમીટર, પિકોમીટર, એંગસ્ટ્રોમ. જનરલી બધા નેનોમીટરમાં લેતા હોય છે. તો મીટરને નેનોમીટરમાં ફેરવો કેટલા વડે ગુણવાના? અહીંયા પાછા 10⁹ વડે ગુણવાનું. તો અહીંયા -11 અને 9 એટલે કેટલી ઘાત વધશે? r બરાબર -2 વધશે. તો 6 ગુણ્યા 10⁻2 નેનોમીટર થયું. અને બીજી રીતે આ જવાબ લખો, -2 કાઢવી છે તો 0.06 નેનોમીટર પણ લખી શકાય. -2 કાઢી નાખો તો પોઈન્ટને 2 સ્ટેપ આમ ખસેડવા પડે. તો આ ત્રિજ્યા નેનોમીટરમાં મળી ગઈ. ક્લિયર? આ સૂત્ર મેન યાદ રહેવું જોઈએ. પરમાણુની સંખ્યા બરાબર કુલ લંબાઈ ભાગ્યા વ્યાસ. અને આ મેથ્સનું યાદ હોવું જોઈએ. વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોવો જોઈએ. ક્લિયર છે? ચાલો હવે આપણે ગણીએ સ્વાધ્યાયનો 2.37. હજી આની જેવો જ છે કંઈક. આની અંદર આપણને કીધું છે ઝીંકના પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોમ છે. આપણને વ્યાસ આપ્યો જેને આપણે સ્મોલ ડી કહીએ છીએ. 2.6 એંગસ્ટ્રોમ છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીશું, આની અંદર એંગસ્ટ્રોમ જે છે એને મીટર અને સેન્ટીમીટર બંનેમાં ફેરી નાખીએ. બંનેમાં જરૂર પડશે. એ દાખલો ગણીશું ને એટલે ખ્યાલ આવશે. ચલો મીટરમાં લખીએ તો એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવા માટે 10⁻10 વડે ગુણવા પડે. અને પછી મીટરને સેન્ટીમીટરમાં ફેરવા માટે 10⁻2 વડે ગુણો એટલે -10 અને +2 એટલે -8 થશે. એટલે 2.6 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર થઈ ગયું. ક્લિયર? તો આપણને 2 દાખલા કીધા. પહેલો દાખલો, ઝીંકના પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં ગણો. તો જો વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય તો માટે ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવો હોય? અડધો હોય. તો માટે વ્યાસ જે છે આપણે મીટરમાં લખીએ તો 2.6 ગુણ્યા 10⁻10 મીટર છેદમાં 2. એટલે આપણને ત્રિજ્યા મળશે 1.3 ગુણ્યા 10⁻10 મીટરમાં મળી. મીટરમાં, કારણ કે વ્યાસ મીટરમાં લખ્યો હતો. તો મીટરને પિકોમીટરમાં ફેરવ્યો તો આપણે કહેલું છે આને 10⁻12 વડે ગુણો એટલે પિકોમીટરમાં રૂપાંતર થાય. તો 1.3 ગુણ્યા 10⁻2 પિકોમીટર થઈ ગયું. આ જવાબમાંથી 2 કાઢવી હોય તો 130 પિકોમીટર લખાય. એટલે 2 કાઢવા માટે પોઈન્ટને 2 સ્ટેપ આમ ખસેડવો પડે. તો આપણને ત્રિજ્યા જે છે ઝીંકના પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં મળી ગઈ. ચલો બીજો દાખલો. હવે જો પરમાણુ એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં, એટલે આપણે જે લંબાઈ પર ગોઠવવાના તે લંબાઈ L આપ્યું છે 1.6 સેન્ટીમીટર. એમાં હાજર પરમાણુઓની સંખ્યા આપણે શોધવાની છે. પરમાણુઓની સંખ્યા શોધવાની છે. તો યાદ કરો, ત્રીજી વખત આનો આ એકની એક વસ્તુ આવી. પરમાણુઓની સંખ્યા શોધવી છે તો માટે પરમાણુઓની સંખ્યા n બરાબર L/d. Lની કિંમત હું 1.6 સેન્ટીમીટરમાં લખું તો વ્યાસ Dની કિંમત મારે સેન્ટીમીટરમાં લખવી પડે. સેન્ટીમીટરમાં અહીંયા છે જ 2.6 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર થશે. તો માટે આનો ભાગાકાર કરશો જો તો તમારે જવાબ જે છે એ 6.15 ગુણ્યા 10⁻7 જેટલા પરમાણુઓ મળશે. એટલે આવા પરમાણુની સંખ્યા, વ્યાસ, ત્રિજ્યા
આવા દાખલા પણ પૂછી શકે, થિયરી બેઝ ના હોય. આ બધા JEE નીટના દાખલા કહેવાય. આપણે દાખલા સાથે ચેપ્ટર આખું પૂરું કરીએ ને એટલે એવું કહી શકીએ કે JEE નીટ સાથે આપણે આખું ચેપ્ટર પૂરું કર્યું કહેવાય. આ 2.37 થયો. ચલો 2.38મો દાખલો ફટાફટ ગણીએ. 38 અને 39. આ પણ લોજિકવાળા દાખલા છે, આમાં કંઈ ખાસ છે નહીં. જોઈએ, એક કણ, ધારી લો કે આ એક કણ છે જેની અંદર ઇલેક્ટ્રોન છે એવું કલ્પના કરો. હવે એક કણ 2.5 ગુણ્યા 10⁻16 કુલમ સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે. એટલે એનો મતલબ આખા કણ પરનો કુલ વીજભાર આપણને રકમમાં આપેલો છે. કુલ સ્થિર વિદ્યુતીય ભાર એટલે વીજભાર કુલમમાં હોય, જે આપ્યો છે 2.5 ગુણ્યા 10⁻16 કુલમ. તો આ કણની અંદર હાજર ઇલેક્ટ્રોન કેટલા હોય કે જેથી કરીને કુલ વીજભાર એનો આટલો થાય છે? તો એના માટે આપણે એક ઇલેક્ટ્રોન પરના વીજભારની પણ જરૂર પડશે. એ થિયરીમાં આવી ગયો છે, રકમમાં આપેલનો. એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર હું અહીંયા ટૂંકમાં લખું છું તો 1.6 ગુણ્યા થિયરીમાં આવી ગયું ગુણ્યા 10⁻19 કુલંબ. તો વિચારો, મારે આ કણ જે છે એમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો કણમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે આપણે સૂત્ર બનાવવાનું, તર્ક દોડાવવાનું. મારે અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો આટલા કુલંબે એક ઇલેક્ટ્રોન હોય તો આટલા કુલંબે કેટલા ઇલેક્ટ્રોન હોય એવું કરશો તમે તો સૂત્ર તમારે જો બનાવવું હોય તો આ બનશે. કુલ વીજભાર જે હોય, આખા કણનો કુલ વીજભાર જે હોય એને એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર વડે ભાગવો પડે. કુલ વીજભારને એક ઇલેક્ટ્રોન પરના વીજભાર વડે ભાગી નાખો એટલે આ કણની અંદર હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. તો આપણને કુલ વીજભાર કેટલો આપ્યો છે? તો 2.5 ગુણ્યા 10⁻16 અને છેદમાં આપણે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર જાણીએ છીએ 1.6 ગુણ્યા 10⁻19. જો આનો કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરશો તો જવાબ મળશે 1563 જેટલા ઇલેક્ટ્રોન આ કણની અંદર હાજર હોય. એટલે અહીંયા પણ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે આ સૂત્ર યાદ રાખવાનું કે આખા કણનો કુલ વીજભાર એના ભાગ્યા એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ચલો હવે આજના વિડીયો લેક્ચરનો લાસ્ટ દાખલો ગણીએ. એની અંદર આપણને કીધું આનો આ જ દાખલો છે પણ અહીંયા વીજભારનો પ્રકાર ઋણમાં આપેલો છે. મૂલિકણના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા એક્સ કિરણો દ્વારા પ્રાપ્ત થતો સ્થિર વિદ્યુતીય ભાર. અહીંયા આપણને કણ કીધો છે, કણ પરનો કુલ વીજભાર. અહીંયા તેલ બિંદુ કીધું છે, એના પરનો કુલ વીજભાર તેલ બિંદુ કીધું છે. જેમ અહીંયા કણની અંદર ઇલેક્ટ્રોન હતા તેમ અહીંયા તેલ બિંદુની અંદર ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા જેમ કણ પરનો કુલ વીજભાર આપ્યો તેમ અહીંયા તેલ બિંદુ પરનો કુલ વીજભાર આપેલો છે. પણ માઇનસ કરીને આપ્યો છે એટલે એનો મતલબ કે ઋણ વિદ્યુત ભાર છે એના ઉપર 10⁻18 કુલમ છે. તો આમાં કણમાં રહેલા હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આમાં તેલ બિંદુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની. માત્ર શબ્દો બદલ્યા છે. તો ચલો અહીંયા એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1.6 ગુણ્યા 10⁻19 કુલમ.
અહીંયા કુલ વીજભાર ઋણમાં આપ્યો છે તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણમાં લખવાનો. અહીંયા ઋણમાં નથી આપ્યો તો ઋણમાં નહીં લખવાનું. ટૂંકમાં માઇનસની સંજ્ઞા તો શું દર્શાવે છે? ઋણ વીજભાર દર્શાવે છે, વીજભારનો પ્રકાર દર્શાવે છે. તો માટે ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે આ જે આગળનો દાખલો ગણ્યો એ મુજબ સ્વપ્રયત્ન તમારે શોધી નાખવાની કે કુલ વીજભાર છેદમાં ઇલેક્ટ્રોન પરનો વીજભાર, એટલે આ બંનેનો શું કરી નાખવાનો? ભાગાકાર. તમારો આન્સર જે છે એ 8 ઇલેક્ટ્રોન જવાબ આવવો જોઈએ. આમાં જેમ 1563 ઇલેક્ટ્રોન એમ અહીંયા 8 ઇલેક્ટ્રોન જવાબ આવવો જોઈએ. બેઠો આ જ દાખલો આ જ સૂત્ર વાપરવાનું છે, માત્ર ભાગાકાર તમારે કરવાનો છે. ક્લિયર? આ 2.39 થયો. હવે આપણે કહ્યું ને સ્વાધ્યાયમાં બધા દાખલા જે છે એ દાખલા નથી, બધા પ્રશ્નોમાં દાખલા નથી હોતા, થિયરિકલ પણ હોય છે. તો હવે સ્વાધ્યાયનો 2.40 જે આવે છે એ થિયરિકલ છે, એટલે સ્વપ્રયત્ન તમારે સોલ્વ કરવાનો. જો ડિફિકલ્ટી લાગે તો તમારે મને પૂછી શકો છો. એ દાખલો નથી, થિયરી છે. થિયરી તો આપણે આખા ચેપ્ટરની બધી જ ચલાવેલી છે, ડીપમાં ચલાવેલી છે. તો મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે 2.39 અને 2.40 સ્વપ્રયત્ન આપ્યો, એટલે આમ સ્વાધ્યાયમાં 2.40 નંબરના પ્રશ્ન સુધી આપણે બધું સોલ્વ કરાવી દીધું. જો તમને મારો વિડીયો લેક્ચર સારો લાગ્યો હોય તો તમે જરૂરથી સારી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.